નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્કની ટીમ અત્યારે મરી માતાના ખાંચામાં આવી છે, જ્યાં ફરી એક વખત ડુપ્લિકેટ જે માલ સામાન વેચાતો હોય તે બાબતનું ચેકિંગ અત્યારે અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના આ સૌથી મોટા કહી શકાય કે મોબાઈલ જે એસેસરીઝનું માર્કેટ છે, અને ત્યાં અવારનવાર જે ડુપ્લિકેટ સરસામાનનો બાબત સામે આવતી હોય છે, અને તેને જ લઈને અવારનવાર અહીંયા ચેકિંગ હાથ ધરાતું હોય છે અને ડુપ્લિકેટ માલ સામાન પણ જપ્ત થતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો, પોલીસની હાજરીમાં અત્યારે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ડુપ્લિકેટ માલ સામાનની બાબત છે, અને તેને જ લઈને અત્યારે અહીંયા પોલીસ વિભાગની હાજરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મરી માતાના ખાંચામાં છાશવારે આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને ફરિયાદો મળતી હોય છે કે બ્રાન્ડેડ કંપનીના જે માલ સામાન છે તે ડુપ્લિકેટના નામે વેચાણ કરવામાં આવતું હોય છે। ત્યારે ફરી એકવાર આ મામલો સામે આવ્યો છે અને ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરનું સૌથી મોટું કહી શકાય કે આ મોબાઈલ એસેસરીઝનું આ માર્કેટ છે સૌથી મોટું, અને તેમાં અત્યારે આ જે ચેકિંગ હાથ ધરવાયું છે, અલગ અલગ દુકાનો પર આ ચેકિંગ હાથ ધરાયું છે। ત્યારે આપ જોઈ શકો છો કે તમામ લોકો છે, દુકાનના શટરો પણ પડી ચૂક્યા છે, અને તમામ જે લોકો છે તે દુકાનની બહાર આવી ચૂક્યા છે, અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા પણ થયા છે। વડોદરા શહેરનું આ રાજમહેલ રોડ પર આવેલું મરી માતાના ખાંચાનું આ સ્પેરપાર્ટનું વેચાણ અને સાથે સાથે એસેસરીઝનું પણ વેચાણ થતું હોય છે। આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર નહીં, પરંતુ આ પહેલા પણ અનેકવાર મોટા પ્રમાણમાં જે રીતે છે તે જળવાય છે। ત્યારે અત્યારે જોઈ રહ્યા છે કે ફરી કંપનીના આ ચેકિંગ દરમિયાન શું સામે આવે છે ફરી વખત બજારના કારોબાર કરશો ત્યારે આપીશું દર્શક મિત્રો, સૌથી મોટું માર્કેટ છે આ મોબાઈલ એસેસરીઝનું, અને તેમાં દર વખતે આ પ્રકારની ફરિયાદો આવતી હોય છે કે બ્રાન્ડેડ કંપનીના નામના ડુપ્લિકેટ જે સાધનો હોય, મોબાઈલ કવર હોય, મોબાઈલ એસેસરીઝ હોય, આ તમામ જે સામગ્રી છે તે અહીંયા વેચાતી હોવાની ફરિયાદો મળતી હોય છે। ત્યારે ફરી એકવાર પોલીસ વિભાગ દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ જે એસેસરીઝ છે તેને લઈને આ ચેકિંગ હાથ ધરાયું છે। શુક્લા સાહેબ છે એટલે એને શુક્લા ડિપાર્ટમેન્ટ દર્શક મિત્રો, અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરા શહેરના રાજમહેલ રોડ આવેલા મોબાઈલનો સૌથી મોટું માર્કેટ ગણાતા મરી માતાના ખાંચાનું છે, જ્યાં મોબાઈલની એસેસરીઝના સહિતની સામગ્રી વેચાતી હોય છે।
અને તેમાં જે આ અત્યારે ચેકિંગ માટે ટીમ આવી છે પોલીસની હાજરીમાં, અલગ અલગ જે બ્રાન્ડેડ કંપનીના નામે વસ્તુ વેચાતી હોવાની ફરિયાદ મળતા તેઓ અત્યારે ચેકિંગમાં પહોંચ્યા છે અને તમામ જે વેચાતા માલ સામાનની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ડુપ્લિકેટના સામાન અગાઉ પણ આ રીતની ફરિયાદો મળી છે અને આગળ પણ કાર્યવાહી થઈ છે, ત્યારે ફરી એક વખત આ ટીમ તપાસમાં પહોંચી છે અને તમામ માલ સામાનની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે. એકાએક અહીંયા ટીમ ત્રાટકી છે ત્યારે કેટલીક દુકાનો પણ બંધ થઈ ચૂકી છે, તો કેટલાક લોકોના ટોળા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહી જ્યારે થતી હોય છે ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ જતા હોય છે અને સૌથી મોટું માર્કેટ છે, લોકોની અવર જવર રહેતી હોય છે અને તેના જ કારણે આ મોટા માર્કેટમાં અત્યારે જે ફરિયાદો આવી હોય અને તેને જ લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કામ નો હોય મેં था ना हाँ खबर कर देना. अरे मोबाइल
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરી માતાના ખાંચામાં અત્યારે આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મોબાઈલનું સૌથી મોટું માર્કેટ ગણાતા મરી માતાના ખાંચામાં આ એસેસરીઝ ડુપ્લિકેટ વેચાતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ટીમ અહીંયા પહોંચી છે અને પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાછળ આવી જાઓ ને યાર, તમારી ફ્રેમ આવે. જયદીપ, મોટા મોટા ડંડા છે તો બી જવા જ અંદર જા અમે ઓળખે ડાયરેક્ટ વાત કરવા દેશો. આ તમારા મોબાઈલ જ આવે છે. એક જ મિનિટ સાહેબજી, ઉપલા સાહેબ 1 મિનિટ. ઉભા